વિધાનસભાનું ગઈકાલે બજેટ રજૂ થયું અને પત્રકારોએ કાલનું જે કવરેજ હતું એનો બહિષ્કાર કર્યો. શું છે ઘટના? ચલો વાત કરીએ. વિધાનસભા સત્ર દરમિયાન વર્ષોથી તારાંકિત પ્રશ્નોત્તરીના 1 કલાકની ચર્ચા દરમિયાન પત્રકાર ગેલેરીમાં પ્રશ્નોત્તરી બુક આપવામાં આવતી હતી, પરંતુ આ વખતે મીડિયા ગેલેરીમાં પ્રશ્નોત્તરી બુક આપવામાં આવી જ નહીં. અને એનો સીધો અર્થ એ થયો કે પ્રશ્નોત્તરી દરમિયાન સરકારી કામગીરીમાં થયેલ નિષ્ફળતાની મીડિયા છે એ છાપવામાં આવી ન શકે. હવે ખરેખર મીડિયાને પણ ધારાસભ્યોને લેપટોપ અને તાલીમ આપવામાં આવેલ છે. એવું કરવા માટે લેખિત અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ વિધાનસભાએ એની કોઈ જ વ્યવસ્થા કરી નહીં. અને આજે માહિતી ખાતાને જે પૂછ્યા વગર જ વિધાનસભાએ પ્રશ્નોત્તરી બુક આપવાનું બંધ કરતા માહિતી ખાતું છે એ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. એટલે સરકારની પોઝિટિવ વિગતો પણ કરી ન શકવામાં માહિતી ખાતાને મુશ્કેલ પડી હતી. એટલે વિધાનસભાની આવી નકારાત્મક વલણને તમામ પત્રકારોએ ગૃહની કામગીરીનો બહિષ્કાર કરી અને બહાર નીકળી ગયા હતા. એટલે કોઈપણ વિધાનસભાના અધ્યક્ષ એ મૂળભૂત રીતે લોકશાહી મજબૂત બને અને વિરોધ પક્ષને જનહિતની વાતને રજૂ કરવાની પૂરી તક મળે એવી કાર્યવાહી કરવાની હોય છે. અને આ માટે મીડિયાના સંપૂર્ણ સ્વતંત્રતા સગવડ મળે એની જવાબદારીની ફરજ હોય છે, એ અધ્યક્ષની હોય છે. પરંતુ આજે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષે પ્રશ્નોત્તરી બુક નહીં આપીને પરોક્ષ રીતે અઘોષિત કોટીની શરૂઆત કરી હોય એવું લાગે છે. અને ખુલ્લેઆમ ગૃહની બહાર બોલાતો હતો કે વિધાનસભાનું કવરેજ કરતા તમામ પત્રકાર મિત્રોએ પ્રશ્નોત્તરી સમયનો બહિષ્કાર કરેલો હતો. અને આ જ કારણ છે કે જ્યારે કવરેજ છે એનો પત્રકાર સમુદાયે બહિષ્કાર કર્યો.